જસદણના વીરનગર ખાતે આવેલ શિવાનંદ આંખ હોસ્પિટલમાં 1956થી કાર્યરત છે, ત્યારે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરના રોજ 30 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં 10 જેટલા દર્દીઓને ઇન્ફેક્શન લાગતા આંખના પડદા પર અસર થતા અંધાપો આવતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 9 દર્દીઓની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. એક દર્દી પીતાંબર પરમારની તબિયત ગંભીર હોવાથી તેમને પ્રથમ રાજકોટ, ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શિવાનંદ મિશન આંખની હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડવામાં આવશે. આંખની હોસ્પિટલના ડોક્ટર CL વર્મા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વાતાવરણમાં વાયરસની અસર હોય છે, જેના કારણે આ દર્દીઓને ઇન્ફેક્શન થયું હશે. અમારી હોસ્પિટલના ડોક્ટરની ટીમ અને રાજકોટ આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે. હાલ ઓપરેશન વિભાગને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમ સીલ કરેલ છે અને સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ જ ઓપરેશન વિભાગ શરૂ કરવામાં આવશે. હારૂનભાઈ વલીભાઈ બારજીયા હવે દેખાતું નથી. બે ઓપરેશન થયું ત્યારે 2-3 દિવસ દેખાણું. ગયા સોમવારે કર્યું હતું, મંગળવારે રજા આપી હતી. પછી અમે વિસાવદર ગયા હતા. ત્યાંથી આવ્યા ને 2 દિવસ પહેલા મને દેખાવાનું બંધ થઈ ગયું. મેં ત્યાં અમારી ગાંઠાણી હોસ્પિટલમાં દેખાયું. એણે કીધું કે ભાઈ આમાંથી કે હોજો છે ને પડદો ઓલો થઈ ગયો છે, કે તમારે કે જ્યાં ઓપરેશન કર્યું ત્યાં તપાસ કરો. એણે મને ત્યાંથી દવાની આપી હતી, ત્યાં દેખાડી બેનને. અત્યારે પરિસ્થિતિ કેવી છે? તમને દેખાતું નથી. તો તમને શું લાગે છે? ન બતાવો માલિક જાણે એ કે સાચું ડોક્ટર આપણે શું ખબર. તમારી પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા લેવામાં આવે નહીં? ચાર્જ નહીં. એટલે ઓપરેશન સારું થઈ ગયું હતું અને સોમવારે કર્યું હતું. પછી મંગળવારે પટ્ટી ખોલી નાખી. પછી પટ્ટી ખોલી પછી તોય આંગળા આમ દેખાડ્યા, 2-3 દેખાણા, 4 દેખાણા. પછી બપારી ત્યાં અહીંયા ખોલાઈને આવીને થોડીક વાર થઈને કે મેં મારી વહુને કીધું મને નથી દેખાતા જો. પછી પાછા મને લઈ ગયા. ત્યાં પાછું સરખું કર્યું બધું. તો મેં કીધું હજી મને દેખાતા નથી. તો અત્યારે આમ સારું આંખ બંધ કરીને તો આમ સારું હુજે છે, પણ હજી માણસના મોઢા ઓછા હુજે અને બીજું બધું હુજે છે. આમ મારું નામ છે ડૉક્ટર CL વર્મા. એમાં બનાવ એવું બન્યું છે કે તારીખ 23 સપ્ટેમ્બરે અમે 32 ઓપરેશન કર્યા. એમાં 9 કે 10 દર્દીઓને ચેપ લાગી છે, ઇન્ફેક્શન થયું છે. તો આંખમાં પીળા થાય છે, આંખ લાલ થાય છે અને દેખાતું સાવ ઝાંખું થઈ ગયા છે. હવે આ બનાવવાને અમે તપાસ કરીએ છીએ. સારવાર તો ચાલુ છે. બધા દર્દીને ઇન્જેક્શન ઇન્ટરવિટ્રલ આપીએ છીએ, સિસ્ટમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટ્રિયસ સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ. આ બનાવ છે એ કેવી રીતે બન્યું છે એને તપાસ ચાલે છે. અમે બધી વસ્તુના સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરી મોકલાયા છે અને અમદાવાદથી પણ ટીમ આવીને અહીંના સેમ્પલ લઈ ગઈ છે. અહીંના પાણીના, પછી ઓપરેશન થિયેટરના બધી વસ્તુઓના અને સલાઈન, મિથાઇલ સેલ્યુલોઝ જેટલી વસ્તુઓ ઓપરેશનમાં વપરાય છે બધાના સેમ્પલ એ લોકો લઈ ગયા છે. રાજકોટવાળા પર રિપોર્ટ આવી ગઈ છે ભટ્ટ લેબોરેટરીથી, પણ એ લોકોને રિપોર્ટ નહીં લાવ્યા છે અને અમદાવાદવાળા લઈ ગયા છે, એમાંય કાંઈ નીકળ્યું નહીં. એટલે આ દર્દીનો ચેપ કેવી રીતે લાગ્યો છે એ એક મોટો પ્રશ્ન છે, એની તપાસ ચાલે છે. હા, ખાસ કરીને અત્યારે વાતાવરણમાં જે વાયરસ છે શું કહેશો? આ ચેપ જો લાગ્યું છે એના આડકતરી રીતે વાતાવરણમાં જો પલટો થયો છે અને ખૂબ જ વરસાદ થાય છે અને ભેજના પ્રમાણ બહુ વધી ગયા છે, એના કારણે દર્દીના આંખમાં ચેપ લાગી શકે છે. કેમ કે તે દિવસે 32 દર્દીના ઓપરેશન થયું, એમાં ખાલી 9 કે 10 દર્દીના થાય છે. જો ઓપરેશન થિયેટરનો વાંક હોય તો બધા 32 ની આંખ ખરાબ થઈ જાય. અને તે દિવસે ઓપરેશન કરનાર 4 સર્જન હતા, 4 ડાક્ટરો ઓપરેશન કરતા હતા અને બધાને 1-2 કેસ આમ એમાં ચેપ લાગ્યો છે. બાકી કેસીસ બધા સારા છે અને બધાના પૂરેપૂરે દૃષ્ટિ આવી ગયા છે અને એ લોકો ઘર જતા રહ્યા છે. JDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.